નીલાંબુ શ્યામલ કમલાનમ સીતા સમારો વિધવા વાગમ બાણો માનસાઈ ચારુ ચાપમ નમામિ નામમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કર્ણ કરંતમ શ્રી રામચંદ્રમ શરણ પ્રપદે યા દેવી સર્વરૂપિણી જાજો રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો બોલો રામચંદ્ર ભગવાન. પહેલા તો સમસ્ત કળોતરા પરિવાર એકત્રિત થયા છે અને મને એવું લાગે જે બોલવામાં તમે ઢીલા રહ્યા છે એટલા માટે ક્યાંક કહેવાયું છે આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનોમાં ને સખી અમારા આંગણે આ તો પંચન વર્ષે જે સમસ્ત ગુજરાત ભરના કળોતરા જ્યારે માં જાંજુના સાનિધ્યમાં માં જાંજુની ખાંભીને જુવાડવા માટે ચોથી વખત જ્યારે ભેગા થયા છે ને, અને આ વિસ્તારમાં લગભગ મારે બહુ જ ઓછું આવવાનું થયું છે, પણ માં જાંજુ અને માં શેષની કૃપાથી આવવાનો જ્યારે અવસર મને જ્યારે મળ્યો છે ત્યારે મને એમ થાય મને તમારો સાધુ ભલે આવું ન હોવું તમારો તો છું જ. એટલે અને અમે બનાસકાંઠામાં લગભગ ડેરી વાળું વધારે ચાલે છે, એટલે તમે ખાવ છો કે ભરો છો એ ખબર નથી પડતી. પ્રેમ અને શ્રદ્ધાની સાથે મારું તમારું જ્યાં મન આત્મા ને હૃદયનું સમર્પણ થાય છે એવું આ ઠેકાણું છે. એટલે પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણે સૌ જય ઘોષ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન વડવાલા દેવ શેષ માતની જાજુ માતની ઓમ નમઃ પાર્વતી પતે હર હર. તમે જે તો બોલ્યા બરાબર, પણ કોઈ ડેરીમાં જાજુ ભરતું તું ભરતા એવું લાગ્યું ખરું મને પાસે. એટલે વડવાળા દેવના અને માં શેષના આપ સૌ સેવકો ગુજરાત ભરમાંથી આવેલા સમસ્ત કળોતરા પરિવારના બાળકો, યુવાનો અને આગેવાનો હમણાં આપણા સૌને મંગલ અને રૂડા આશીર્વાદ આપતા હતા એવા આમ તો નાના કાપરા કહેવાય છે, પણ અમે તો એવું મને લાગે છે મોટા કાપરાના મહામંડલેશ્વર છે. કારણ કે હવે આનાથી મોટું તો બીજું શું હોય, એમ ધર્મથી મોટું કઈ બીજું છે જ નહીં. અને હમણાં જે મને તમને જે આશીર્વાદ આપતા હતા ને, એટલે હું વિચારતો હતો આ દેશના સાધુ કેવા હોય. સાધુ તો તરફે જવું, મારા જાંજુમાની વાત કરવી છે. હું જેટલું જાણું છું, જેટલું મને માહિતી મળી છે સાહેબ, સમસ્ત કળોતરા પરિવારની જ્યાં અસ્મિતાઓ છે સાહેબ, અહીંના લગભગ 4 વર્ષની આ ચોથો પાટોત્સવ છે આપણા જે સૌના જીવનમાં, કે 800 વર્ષ પહેલા બનેલી ઘટના અત્યારના સાંપ્રત સમયમાં માના ખાંભીને જુવારવાનો અવસર મને તમને જે આપ્યો છે ને એ જ આપણા માટે સદભાગ્ય છે. 800 વર્ષ વડીલો નો હોજો અને આપણાને હોજો માં જાંજુની ખાંભી ક્યાંક ક્યાંક કળોતરાને જમતી હશે, યાદ કરતી હશે કે ગુજરાત ભરમાં ફેલાયેલો મારો કળોતરો પરિવારનો દીકરો એ મારી ખાંભી સુધી આવે. લગભગ 4 વર્ષથી મને ગૌરવ સાથે તમે મારા વડવાળા દેવના સેવકો છો, મને ખબર છે કે આખા ગુજરાતના સીમાડામાંથી કળોતરા પરિવારના દીકરાઓ અહીંયા માં ભગવતીની ખાંભીમાં આવતા હશે ને, તે હરખની હેલી માં ભગવતીના ખાંભીમાં આવતી હશે અને કળોતરા પરિવારની હરખની હેલી પોતાના હૈયામાં આવતી હશે. સાહેબ આમ તો જાજુમાનું નામ મૂળ જો જુઓ તો હુરજ નામ છે, હુરજબેન નામ છે. સાહેબ મને તો એવું લાગે છે કે આ કળોતરા પરિવારનું હુરજ ઉગ્યું હોય ને એનો આશીર્વાદનો પ્રકાશ સમસ્ત પરિવારમાં જ્યારે મળતો હોય એવું મને દેખાય છે. માં શેષની કૃપાથી એવી ઘટનાઓ બની હશે, એવી આપણે ખોટો અને ખરાબ સમય ચાલતો છે, માં ભગવતીએ પોતાનો પ્રાણનું બલિદાન આપીને આ સમાજ અને પરિવારની આબરૂ ઊંચી રાખી છે ને, એટલા માટે 800 વર્ષથી એ માં ભગવતીને આપણે હું તમે ભૂલ્યા નથી. બાપુએ સરસ મજાની શિક્ષણની વાત કરી, સંસ્કારની વાત કરી, કાપરાની જ્યારે વાત આવે ને ત્યારે હું તમને જોઉં ખુરશી બાપુ ત્યારે એક જ વસ્તુ યાદ આવે કે આ દેશનો સાધુ, સનાતનનો સાધુ કેવો હોય. તો રામાયણમાં સરસ મજાની સાધુની વ્યાખ્યા લખી છે, એમાં લખ્યું છે કે સરળ સ્વભાવ અને ન મન કુટિલાઈ. જેનો સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલાઈ ન હોય અને પોતાના હૈયામાં મનુષ્ય માત્ર પ્રત્યે પ્રેમ અને સદભાવના વ્યક્તિ હોય એ સાધુ કહેવાય. હું તો બહુ રાજી એટલા માટે થાઉં છું, વિશેષ રૂપમાં રાજી એટલા માટે થાઉં છું કે કળોતરા પરિવાર તો મળ્યા છે,
પણ કળોતરા પરિવારના હગાવાલા એટલે કે મારી વિહોતર નાથની પણ આ પવિત્ર પરિસરમાં રૂડી હાજરી છે. એ કળોતરા પરિવારના આ પ્રસંગને હરખથી વધારવા માટે જ્યારે એકત્રિત થયા છે, ત્યારે આ સમાજ એટલું સમર્પણ કૃષિ બાપુ કોનું છે? આ કળિયુગ ચાલે છે. કોઈને 10 રૂપિયા ન દેવાય ને એવો કઠોળ કાળ ચાલે છે. અને વડવાળા દેવનો સાધુ કૃષિ બાપુ એમ કહે ને કે આ દીકરો કોનો છે એટલે તરત સાધુના ખોળામાં ઘા કરીને આપી દે કે 10 રૂપિયા ના દેવા કે કાળજા કાઢી મારા ઠાકરના ચરણોમાં જ્યાં સુધી સમર્પિત કરતા રહેશો. મને બીજું ગૌરવ સાથે કહેવાનું મન થાય, સનાતન ધર્મને તો એને તો કોઈ વાત જ મારાથી ન થઈ શકે. સનાતન તો સનાતન છે, પણ હજી એ સનાતન મારા વડવાળા દેવના હૃદયમાં ધબકે છે. જ્યાં સુધીના હૃદયમાં ધબકારો સનાતનનો હશે, એનો કુળદેવીનો હશે. કૃષિ બાપુ અત્યારે દેશકાળે કેટલાક સાધુ, કેટલાક મંત્રો, કેટલીક બધી આધ્યાત્મિક બાબતો હોય છે, પોતાના પંથ અને વાડાઓ બનાવતા જાય છે. એક સાધુ તરીકે મને કેટલાક પૂછે, સમાજના સાધુ તરીકે પૂછે, ધર્મગુરુ તરીકે પૂછે કે અમારે આ કઠણ કાળમાં કોનો આશ્રય લેવો જોઈએ, કોના ચરણમાં બેહી મુક્તિ માણી શકાય. અત્યારે એક સરસ મજાનું ભજન મને યાદ આવે. આપણા વડવાળા દેવની અને સનાતનની પરંપરામાં કહેવાયું છે, હું તો મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ બંધન વગરની જે ભક્તિ છે ને, એ સનાતનની ભક્તિ છે. અને સનાતન કોને કહેવાય? જેના તન મન અને ધનથી પ્રભુ રામ પ્રત્યે, પ્રભુ શિવ પ્રત્યે મારા તમારા જીવનમાં લાગણી હોય, પ્રેમ હોય, સદભાવના હોય. મને પૂછે, હું માતાડતી રહી કે કયા ગુરુ કરવા, કોની કંઠી પહેરવી, કોની માળા લેવી, કોની મૂર્તિ લેવી, કોનો મંત્ર લેવો. તો સાહેબ, આ જયારે વિહોતર ગંગા મારી સામે બેઠી છે ને, એટલે કોઈ ભ્રામકમાં આવ્યા વગર, કોઈના પ્રત્યે કડવાશ લાવ્યા વગર એટલું યાદ રાખજો, જેથી તમારા આંખમાં આંગળા પડતા હોય ને, અડધી રાતનું ટાણું હોય, તમને ક્યાંય બચાવવાનું ક્યાંય માર્ગ દેખાતો ન હોય, અડધી રાતનો સમય થયો હોય, તો બધાયથી પહેલા તમારું શ્રદ્ધાનો અને વિશ્વાસનું ડગલું તમારા કુળદેવીના ગોખલામાં રાખજો. અને જે માણસ કુળદેવીના ગોખલાને ભૂલે છે ને, એને બચાવનારું જગતમાં કોઈ નથી સાહેબ. પહેલું શ્રદ્ધાનું ડગલું કે જ્યાં તમને મને શ્વાસ અને વિશ્વાસ મળતો હોય, ઈ પરંપરામાં જન્મ થયો છે ને, તો હજારો હોનાના મંદિર હશે ને, એ હોનાના મંદિર તમારા આંગળા લૂછવા નહીં આવે. તમારા આંગળા લૂછવા વાળી તમારી માં ભગવતી ગોખલા વાળી જ આવવાની છે. એટલે એના પ્રત્યે ભાવ અને પ્રેમ તમારા જીવનમાં હંમેશા વધારતા રહેજો. અહીંયા આકોલી આવવાનું મને જેને જેને પ્રયાસ કરી લાવ્યા એનો વ્યક્તિગત રૂપે આભાર માનું એટલા માટે કે જ્યારે અભયો ભાગ્યો ત્યારે આવવાનો વિષય હતો, પણ કઈ કારણોથી નહોતો પહોંચી શક્યો. મને પણ એવું હતું, હું પણ અહીંયા જાઉં. અને કળોતરા પરિવારે સાધુની ઈચ્છા પૂરી કરી, એટલા માટે વડવાળા દેવના કોટલે ઢોગલે તમને ખૂબ ખૂબ આશીર્વાદ. અને સાધુ જ્યારે તમારા આંગણે આવે ને, ત્યારે માની લેવાનો અપયો પૂરો થઈ ગયો. સાહેબ, આ 4થું વર્ષ તમારે જાય છે. અને અપયો પૂરો કર્યો ને, મને નાનું એવું જો સમજાય તો કહું. લગભગ 801 વર્ષથી આ ખાંભી અહીંયા હતી. માં ભગવતી શેષની પણ અહીંયા અખંડ દીવો ચાલતો હતો. તો 800 વર્ષથી માં જાંજુને બેન સૂરજના હૈયામાં કળોતરા નહીં યાદ આવ્યા હોય સાહેબ? 800 વર્ષથી તમને યાદ કરતી હતી ને, એટલા માટે તમારા હૈયામાં આવી. મારા પરિવારની દીકરી અહીંયા એકલી બેઠી છે, અહીંયા તમે પાણી નથી પીતા. દીકરીને દુઃખ ન લાગતું હોય, જે ઘટના બની ગઈ. પણ 800 વર્ષથી તમારી પ્રતીક્ષા કરતી ખાંભીને તમે પાણીથી તરબતર કરી, પાણીથી દૂધથી તૃપ્ત કરી. અને આજ તો એવો દિવસ હું અહીંયા જોઈ રહ્યો છું આકોલીના પાદરમાં, કે ખાલી માં ભગવતી જાજુ નહીં, માં શેષ નહીં, ભગવાન વડવાળા દેવ નહીં, પણ સમસ્ત સમાજ એના આશરે જમી અને પેટથી તૃપ્ત થઈને આ પરિસરમાંથી જ્યારે જાય છે ને, એટલે ખાલી એક બનાસકાંઠો જ નહીં, ખાલી ઉત્તર ગુજરાત જ નહીં, ખાલી કચ્છ નહીં, સમસ્ત ગુજરાતના કળોતરા પરિવારનું આસ્થાનું અને શ્રદ્ધાનું આ કેન્દ્ર જ્યારે બન્યું છે, ત્યારે વડવાળા દેવના ખૂબ ખૂબ પગલે ઢગલે તમને આશીર્વાદ પાઠવું છું. દર વર્ષે શક્ય બને તો કે વરસમાં એક દી તો એવો કાઢજો, બધા ભાઈઓ ભેગા મળી ભોજન કરવા માટે માં જાજુના ખાંભી નીચે બેહવાનો રૂડો અવસર તમને જ્યારે મળ્યો છે, ત્યારે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષિ બાપુ શિક્ષણની વાત કરતા હતા, હું વાત કરું છું કોરોના પછીના વર્ષની, એટલે 24-25 માં અથવા 23 કે 25 માં. સાહેબ, આ સમાજમાં શિક્ષણની બહુ જરૂર છે. શિક્ષણ વગર જીવાય એવું જ નથી.
પણ શિક્ષણ એ સંસ્કાર વાળું લાવજો, નહીંતર એના મા બાપને તમે મા બાપને સાચવો છો ને એ શિક્ષણ નહીં સંસ્કાર નહીં હોય ને તો મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે. મને 2023 એક બનેલો બાપુ પ્રસંગ કહું. જુનાગઢમાં રાયકા ડોક્ટર્સ એસોસિએશનનો એક સેમિનાર હતો. જુનાગઢમાં રાયકા ડોક્ટર્સનો સેમિનાર હતો. એમાં સ્પીચ આપવા માટે મને બોલાવ્યો અને મેં એમના આયોજકને પૂછ્યું, મેં કીધું રબારીમાં કેટલા ડોક્ટર હોય? અને હું તમને પૂછું કેટલા ડોક્ટર હોય? એટલે મને એમ કીધું કે તમે કહો કેટલા હશે? એટલે મેં કીધું 20. તો હજી આગળ વધો, તો કે 25. તો હજી આગળ વધો 50. મને કે હજી આગળ વધો. મેં કીધું 80. મને કે હવે આગળ વધો. મેં કીધું હવે મારું મન માનતું નથી, કારણ કે આપણે વગડે ઝગડે રહેનારા માણસો છીએ, વિકાસથી શિક્ષણથી વંચિત માણસો છીએ. ત્યારે મને એમ કીધું કે હું 2023 ની વાત કરું છું. 2023 જુનાગઢમાં સમસ્ત ગુજરાતના ડોક્ટરનું સંમેલન હતું ને 620 ડોક્ટર આ સમાજના હતા. મને વાતનો આનંદ એ છે કે તમારે ત્યાં ડોક્ટર હોય ને એમાં તો મને આનંદ થાય, પણ એ ડોક્ટરો બધા શિક્ષણ વાળા તો હતા પણ સંસ્કાર વાળા હતા. કે સાધુડો જોવે તો પગે લાગે, એનો વડીલ મેરા લુગડા વાળો બેઠો હોય તો મન કર્મ ને વચનથી પગે લાગે. એવા ભણતરની આ સમાજમાં નથી જરૂર. હોય કે બહુ ભણ્યા પછી એનો મોટો બાપાને મળતા એને શરમ થતી હોય, કાકાને મળતા ઓળખાણ આપતા એના હૈયામાં થોડુંક દુઃખ થતું. એવા નહીં, પણ પ્રેમ વાળા ને ગૌરવ વાળા રાખજો. કે ડોક્ટર હોવા છતાંય માં ભગવતી ઉપર, ભગવાન વડવાળા દેવ ઉપર, માં ઝાંઝુ ઉપર એને ભરોસો આવે ને એવા સંતાનો તમારા ઘરે જન્મે, એના માટે વડવાળા દેવને પ્રાર્થના કરું છું. અને વિશેષ રૂપમાં રાજીપો એટલે ખાઉં છું.